का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। हाथम बने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदयी महावीर के संदेश में है देशना सर्वोदयी महावीर के संदेश में। नियमसार ग्रंथादिराजમાં 102 નંબરની ગાથા અપૂર્વ ગાથા છે, અપૂર્વ વિષય છે. એવું લાગે 12 અંગનો સાર આ ગાથામાં છે. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ, આજના જ પ્રવચનમાં જે તેઓ બોલ્યા, તો લાખ કરોડ પૂજા કર, ભક્તિ કર, ગમે તે ક્રિયાઓ કર, દયાદાન વ્રત બહારના, પણ એક ચૈતન્ય તત્વની પ્રાપ્તિ વિના બધું નકામું છે. આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સર્વ સાધના જૂટી. કવિ નરસિંહ મહેતાની આ પંક્તિઓ છે. ત્યાં સુધી સર્વ સાધના જૂટી, જ્યાં સુધી આત્મ તત્વ ચીન્યો નહીં. ચીન્યો નહીં એટલે ઓળખ્યો નહીં, આત્માને ન ઓળખ્યો, સ્વ સ્વભાવને ન ઓળખ્યો, તો ગમે તેટલી સાધનાના નામે બહારના દંભ અને આડંબર અને ક્રિયાકાંડો કર, એનાથી કાંઈ વળવાનું નથી. એવી આ અપૂર્વ ગાથા ગુરુદેવશ્રીએ આજે શરૂ કરી છે. 102 નંબરની ગાથા. આપણે આજે ગાથા અને કળશ 101 નંબરનો કળશ, 101 નંબરની ગાથા અને 137 નંબરનો જે શ્લોક આજે ગુરુદેવશ્રી વાંચી ગયા, એ શ્લોક ઉપરનો સ્વાધ્યાય આજે આપણે વિશેષ લેવો છે. બાકી 102 નંબરની જે ગાથા છે, જે પણ ગ્રંથ સાથે લઈને બેઠા છો આપ જુઓ, એમાં સૌથી પહેલી વાત ગાથાની ઉત્થાનિકામાં એમ લખ્યું, એકત્વ ભાવના રૂપે પરિણમેલા સમ્યક જ્ઞાનીના લક્ષણનું આ કથન છે. શું કહેવા માગે છે? આત્મભાવે, આત્મ સ્વભાવે, એક ભાવે, એકત્વ ભાવે, એકત્વ ભાવના શબ્દ છે. એકત્વ ભાવના, પેલી 12 ભાવનાઓમાં નામ આવે છે એકત્વ ભાવના, પણ અહીંયા તો ભાવના એટલે એકાગ્રતા અને એકત્વ એટલે એક જ્ઞાયક સ્વભાવ ભાવના, અભેદ ભાવે, શુદ્ધોપયોગ ભાવે, સમતા ભાવે, સામ્ય ભાવે, ચિત્ત નિરોધના ભાવે પરિણમેલા સમ્યક જ્ઞાનીના લક્ષણનું કથન છે. બરોબર. અને ટીકા જ્યારે પૂરી થઈ, એમાં એકની વ્યાખ્યા, શાશ્વતની વ્યાખ્યા, જ્ઞાન દર્શનની વ્યાખ્યા અને બાહ્ય ભાવોની વ્યાખ્યા, આ 3-4 વ્યાખ્યાઓ કરીને પછી જો ટીકામાં છેલ્લે શું લખ્યું છે,
આમ મારો નિશ્ચય છે. ટીકાની શરૂઆતમાં તો એમ લખ્યું કે આ સમ્યક જ્ઞાનીનું લક્ષણ છે, પણ ટીકાના અંતમાં એમ લખ્યું કે આમ મારો નિશ્ચય છે. ખ્યાલમાં આવે છે? તો 102 નંબરની ગાથાની શરૂઆત કેવી કરી? શરૂઆત એવી કરી કે આ એકત્વ ભાવના રૂપે પરિણમેલા સમ્યક જ્ઞાનીનું લક્ષણ. એવું લાગે છે જાણે કોઈ થર્ડ પર્સનની વાત ચાલે છે. પછી એમાં સુશાશ્વત સ્વભાવ, એક સ્વભાવ, જ્ઞાન દર્શન સ્વભાવ, એની વ્યાખ્યા આવી. અને પછી બાકી બધા સંયોગ લક્ષણ, ભાવ મુજથી બાહ્ય છે. તો બાહ્ય અંગે પણ બહુ સરસ લખ્યું છે. ગુરુદેવશ્રી જ્યારે આ ટીકા ઉપર 5 મિનિટ બોલતા હતા ત્યારે મેં આખી ટીકા વાંચી જોઈ. એટલી સરસ ટીકા છે, મારું મન માનતું નથી, છતાં હું વાત કરું છું આપ સૌને. હું ટીકા વાંચીને બતાવું છું આપ સૌને. એક કોને કહેવાય, શાશ્વત કોને કહેવાય, જ્ઞાન દર્શન સ્વભાવ કોને કહેવાય, અને મારાથી બાહ્ય ભાવો કોને કહેવાય. એટલી સરસ રસબસથી વ્યાખ્યા છે. પહેલાં આપણે ગાથાનો પાઠ કરીએ. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. આ 102 નંબરની ગાથા. પહેલી નજરે જુઓ, મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. એમ ભાષા કેવી લાગે? જીવ છે, જાણે કે થર્ડ પર્સનની વાત. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. એટલે એવું લાગે જાણે કે કોઈ સિમ્પલ સ્ટેટમેન્ટ આપે છે. પણ ટીકા જ્યારે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ કેવળ કોઈ સિમ્પલ સ્ટેટમેન્ટ નથી. જ્ઞાની આવા હોય, સમ્યક જ્ઞાનીના લક્ષણ આવા હોય ટીકાની શરૂઆતમાં, અને ટીકા પૂરી થઈ ને ત્યારે પદમ બ્રહ્મલધારી દેવ કહે છે આમ મારો નિશ્ચય છે. જો ટીકામાં તમે લોકો ધ્યાનથી, તો તમે જ્ઞાનીના લક્ષણ કહો છો કે આમ મારો નિશ્ચય છે, એમ પોતાની વાત કરો છો. આમ વિચારો આપ. હું તમને એક ઉપરથી ઉપલક પ્રશ્ન પૂછું, બેન ભારતીબેન. આપણે શાસ્ત્રમાં આમ છે, શાસ્ત્રમાં આમ છે, શાસ્ત્રમાં આમ છે, એ જ લઈને બેસવાનું કે આવો મારો સ્વરૂપ છે એમ લેવાનું? હા, દવાની દુકાનમાં દવા મળે છે, દવા મળે છે, દવા મળે છે, એમ જ કીધા કરવાનું કે જે મને લાગુ પડે એ દવા લઈ લેવાની? બોલો રાજેશ્રીબેન, બોલો. લાખો કરોડો દવા છે ને દવાની દુકાનમાં, પણ મારે તો એક પેરાસિટામોલ લેવાનો છે, 2 રૂપિયાની ટીકડી એ મારી, બાકી દવા મારે માટે કોઈ કામની નથી. સમજાય છે? બિલકુલ એવી જ ગાથા છે. જ્ઞાની આવા છે એમ કહેતા 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 પદ બ્રહ્મલધારી દેવ કહે છે આવો મારો નિશ્ચય છે. છે ને ટીકામાં લખેલું, આમ મારો નિશ્ચય છે. બોલો. તો જ્ઞાની એવા છે એના ઉપરથી દ્રષ્ટિ હટી ગઈ, અને હું મારો આમ મારો નિશ્ચય છે, જો પોતાની દ્રઢતા બતાવે છે. હવે ત્રીજી વાત આપણે સમજવાની. પદમ બ્રહ્મલધારી દેવ જ્ઞાનીના લક્ષણો કહેતા કહેતા આમ મારો લક્ષણ છે એમ કહે છે, તો આપણે પણ આપણી આંગળી આપણા તરફ ન આવી જોઈએ? આવો મારું સ્વરૂપ છે. બેન કાશ્મીરાબેન શું કીધું? આ સમજાણું? કૃપાળુ દેવને યાદ કરો. કૃપાળુ દેવે શું કીધું? મનસુખ બાનું ધ્યાન રાખજે. ચલો, બાની વાત થઈ. પછી કીધું તું વધુ આકુળતા કરીશ નહીં, ભાઈની ચિંતા કરી. પછી શું કીધું? હું
મારા સ્વરૂપમાં લીન થાઉં છું. એવી વાત છે આ. જ્ઞાની આવા, જ્ઞાની આવા, જ્ઞાની આવા, અને પછી કહે હું પણ આવો, એટલે મેં આવો નક્કી કર્યું છે. સીધો એપ્લિકેશન પોતાના ઉપર. ગજબની વાત છે. મારી તો ઈચ્છા થાય છે 102 નંબરની ગાથા ઉપર જ અત્યારે બોલીએ, પણ ગુરુદેવશ્રીનો હજી વ્યાખ્યાન પૂરો નથી થયો. કાલનો આજે આખો વ્યાખ્યાન બાકી છે, એટલે પછી જ્યારે સમય મળશે ત્યારે આપણે એની વાત લેશું. પણ અત્યારે આજે આપણે આટલી વાત. હું ટીકા એક વખત વાંચું છું, 102 નંબરની ગાથાની ટીકા. આપ સૌ જોજો પોતાની પાસે. પાના નંબર છે 156. 102 નંબરની ગાથા, હાર્ડ કોપી, હાર્ડ બુકમાં નીચે જો. એકત્વ ભાવના રૂપે પરિણમેલા સમ્યક જ્ઞાનીના લક્ષણનું આ કથન છે. ત્રણેય કાળે નિરુપાધિક. વાહ, મને વિચાર આવ્યા. સ્વભાવ તો ત્રણેય કાળે નિરુપાધિ, અને આપણે કેટલી ઉપાધિઓ માથે લઈને ફરીએ છીએ ભારતીબેન. અમે ઇન્ડિયામાં હતા, અમે અમેરિકામાં આવ્યા, વળી પાછા ઇન્ડિયા જાશું. દ્રવ્યના, ક્ષેત્રના, કાળના, ભાવના કેટલી ઉપાધિઓની ચાદર આપણે ઓઢીને સૂતા છીએ. સમયસારની 35-36મી ગાથામાં જ ધોબીને ત્યાંથી લઈ આવીને માણસ ચાદર ઓઢીને સૂતો છે એમ નહીં. એ તો એક દૃષ્ટાંત છે. સિદ્ધાંત તો દરેક પાસે છે. અસંખ્યાત ઉપાધિઓ લઈને આપણે ફરીએ છીએ. હું સ્ત્રી છું, એ શું છે? હું પુરુષ છું, વકીલ સાહેબ. હું વકીલ છું, હું હાઈકોર્ટનો જજ છું, હું હાઉસવાઈફ છું, હા હું ફલાની છું, હું ઢીકણા છું. આ બધું શું છે? મેં સુખી દુઃખી, મેં રંક રાવ, મેરે ગ્રહ ગોધન પ્રભાવ, એ બધું શું છે? ઉપાધિ છે. હું હજી નાનો, હું મોટો, હું યુવાન, હું દાદી, હું દાદા, અમે તો કુટુંબના મોભિયા, હા અમે કુટુંબના બધું કરનારા. ભાઈ રાજુભાઈ, આ બધું શું છે? આ બધી ઉપાધિ નથી બહારની? ખ્યાલમાં આવ્યું? વસ્તુ સ્વભાવ તો નિરુપાધિ છે. કેવું સરસ! બાહ્ય ઉપાધિ ત્યાગ કર, નિજ તત્વ કા ચિંતન કરું. ઘડીએ ઘડીએ, સમયે સમયે બાહ્ય ઉપાધિઓથી છૂટો અને સ્વરૂપ અને સ્વભાવ માટે એકાકી થાવ. એકત્વ ભાવના એને કહેવાય. બરોબર? તો કહે છે ત્રણેય કાળે નિરુપાધિક સ્વભાવવાળો હોવાથી નિરાવરણ, જો ભાષા જુઓ, નિરાવરણ જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત. મારું જ્ઞાન અને દર્શન કેવું છે? કહે છે નિરાવરણ છે, કોઈ કર્મનો આવરણ નથી, અબદ્ધ અને અસ્પૃષ્ટ. બરાબર? તે સમસ્ત સંસાર રૂપી નંદનવનના, ઓહો ગમે છે ને આપણને? હા, દીકરા દીકરી, ઘર પરિવાર, સમાજ, દેશ કાળ બધું અનુકૂળ હોય તો ગમે છે ને આપણને? એ નંદનવન જેવું લાગે. બોલો રાજુ બેટા, બોલો. કિટી પાર્ટીમાં ગયા હોય સવારથી અને આખો દિવસ રાગ રંગની છોડો ઉડાડીને આવ્યા હોય, પરસેવાથી રેપઝેપ થઈને આવ્યા હોય, તોય ઘરે આવીને ફૂલ ફ્રેશ, આજે તો મોજ પડી ગઈ. શું છે? અહીંયા મંદિરે આવીને સ્વાધ્યાય કરીને ઘરે જઈએ છીએ તો થાક લાગે છે. 8 વાગ્યાના ગયા હતા, 10:30 થયા, બહુ થાક લાગે. હવે જરીક વિસામો, અને આખો દિવસ રખડ રખડ કરીને આવ્યા હોય, ગાર્ડનમાં ગયા હોય, હોટલમાં ગયા હોય, તડકે ફર્યા હોય, પરસેવાથી રેપઝેપ હોય, ત્યાં હોટલમાં ડ્રેસ ચેન્જ કર્યા હોય, રિક્ષા પકડી હોય, સાંકળ મોકળમાં બેસીને આવ્યા હોય, ગાડી બંધ પડી ગઈ હોય તો ઉપાધિ માથે લીધી હોય, બાજાબાજી થયું હોય. તમે વિચારો, બધા કાંડ થયા હોય ને આખા દિવસ, સાંજે આવ્યા બાદ સાચું બોલો, શું લાગે છે?
આજનો અમારો રવિવાર સુધર્યો. 8 વાગ્યાના ગયા હતા, રાત્રે 8 વાગ્યા પાછા આવ્યા. અરે તું માન કે ન માન, એ પરિગ્રહાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે, એ વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે. ખ્યાલમાં આવે છે? સાંભળો છો બરાબર? એ વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે, એ પરિગ્રહાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે. એ વિષયાનંદી, વિષયનો આનંદ છે. સ્વભાવ તો નિરુપાધિ છે અને નિરાવરણ જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત. એટલે દુનિયા આપણને બધું નંદનવન જેવું લાગે, ગોઠવાઈ જાય. હા, જ્ઞાનીને સ્વભાવમાંથી બહાર નીકળવું પોસાતું નથી, બહારમાં ક્યાંય એને ગોઠતું નથી. 401-2 નંબરનો બોલ. સ્વભાવમાંથી બહાર નીકળવું જ્ઞાનીને ક્યાંય ગોઠતું નથી અને આપણને ગોઠવ્યા વિના રહેતું નથી. ગજબ છે ને? ઘરે ને ઘરે છીએ, બહુ બોર થઈએ. સિદ્ધોને પૂછો. બોલો સુધાબેન. સુનિલભાઈ, 6 મહિના થયા કોરોનાએ તો કેર વાળ્યો છે. 6 મહિનાથી ઘરનું ઉંબરું બહાર પગ નથી મૂક્યા. સિદ્ધો કહે છે અમને ઘરમાંથી બહાર ક્યાંય ગમતું નથી. સાદી અનંત કાળ માટે અમે ઘરમાં ને ઘરમાં રહીએ છીએ. વિચાર કરો. સાંભળો, એક વાત કરું. ઘર ગમતું નથી એનો અર્થ ભવ ભ્રમણના સંસ્કાર છે. શું કીધું? ઘરમાં ગમતું નથી તો સમજી લેવાનું હજી 4 ગતિ 84 લાખ યોનિઓ ભમવા ગમે છે. ખ્યાલમાં આવ્યું? જો અહીંયા હું એકલો બેઠો છું, ક્લાસરૂમમાં બેઠો છું, આજે તો બહુ શાંતિ છે. આજે તો મારું હાલે ને 11 વાગ્યા સુધી સ્વાધ્યાય લઈ લઉં, 12:30 સુધી લઈ લઉં. મને લઈશ નહીં, ચિંતા નહીં કરતા. એટલો ભાગ્ય જોઈએ ને. પંડિતજી 12 વાગ્યા સુધી સમજાવે સુધાબેન, એટલો ભાગ્ય પણ જોઈએ ને શ્રોતાઓનો. મને એવું લાગે છે જાણે કે હું સમોશરણમાં બેઠો છું, કેમ કે નિયમસાર ગ્રંથ છે મારી પાસે, કારણકારી નિયમ શાસ્ત્ર છે. સ્વાધ્યાય ભવને મને દેખાય છે, સ્વાધ્યાય ભવનમાં પણ ભવ્યજીવો બેઠા છે, એ મને દેખાય છે અને આપ સૌ દેખાવ છો. મારા માટે તો સમોશરણ છે. ઓ પવિત્ર પવિત્રો વા સુસ્થિતો દુસ્થિતો પીવા ધ્યાયેત પંચ નમસ્કારમ સર્વ પાપે પ્રમુચ્યતે. અમારે કોઈ ક્ષેત્રનું બંધન જ નથી. એક શબ્દ યાદ રાખજો, એક શબ્દ જીવન નિહાલ થઈ જશે. જ્યાં ત્યાં અપ્રતિબંધ સેવવું. કૃપાળુદેવનું વાક્ય છે આ. શું કીધું? જ્યાં ત્યાં અપ્રતિબંધ સેવવું. સાહિત્યની ભાષામાં કહીએ તો ચાલશે, ફાવશે અને ભાવશે. સમજાય છે? ચાલશે, ફાવશે અને ભાવશે. હું બોલું છું, ઘણા સાંભળે છે, ચાલશે, ફાવશે, ભાવશે. હું બોલું છું, કોઈ નથી સાંભળતા, ચાલશે, ફાવશે, ભાવશે. ખ્યાલમાં આવ્યું? હર પરિસ્થિતિમાં સુખી અને સાતામાં રહેતા શીખો, ઈ આ ગાથા કહે છે. તો જગત નંદનવન છે, દુનિયાને ક્યાં નહીં ગમે. મારી તો શ્રીમતી હંમેશા મને કહેતી હોય, હું ઘરમાં બોર થાઉં ને, એક લાખાજી રાજ રોડ ચક્કર મારી આવું ને તો દિલ ગાર્ડન ગાર્ડન થાય. આનું નામ તો ભાવ મરણ છે. અને અમને ઘરમાંથી બહારમાં પગ મૂકો તો શ્રીમદજી યાદ આવે. પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, માથે મોત ભમે છે. એવું લાગે અમને તો. આ બધા રાગ રંગ નંદનવન છે દુનિયા. આમાં એ કહે છે, જો સંસાર રૂપી નંદનવનની વૃક્ષોના મૂળ ફરતા ક્યારાઓમાં પાણી ભરવા માટે ઓહો
શરીરની વાત કરે છે ભારતીબેન. શરીર કેવું કે નંદનવનના વૃક્ષોના મૂળ ફરતા ક્યારાઓમાં પાણી ભરવા માટે જળ પ્રવાહથી પરિપૂર્ણ ધોરિયા સમાન વર્તું જે શરીર, તે શરીર તેની ઉત્પત્તિમાં હેતુભૂત દ્રવ્ય કર્મ ભાવ કર્મ વિનાનો હોવાથી એક છું. જો આત્મા એક કેમ છે તો શરીર રહિત છે. શરીર શેના કામ આવે કે દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને નો કર્મ આદિકથી રહિત. શરીર તો ધોરીઓ છે જે સંસાર રૂપી નંદનવનને સિંચે છે. સાંભળ્યું છે કોઈ દી આ રૂપક સાંભળ્યું છે? હવે આપણે મારું શરીર, હું જુવાન, એ લઈને ફરતા હોય તો કૃપાળુ દેવે ક્યારે લખ્યું હોય? દેહ છતાં જેની દશા વર્તે દેહાથી. બોલો, આ દેહનું સ્વરૂપ. કાલે સાંભળજો પ્રવચન, બહુ જબરદસ્ત પ્રવચન છે. મેં આવતીકાલનું પ્રવચન સવારે સાંભળ્યું. આજનું સવારનું પ્રવચન ગઈકાલ રાત્રે સાંભળ્યું હતું. મને ધરપત નહોતી. આ ગાથામાં ગુરુદેવ શું કહેશે એની ઉતાવળ હતી. આવતીકાલનો એ સ્વાધ્યાય મેં સવારે સાંભળ્યું. બહુ જોરદાર પ્રવચન છે. શરીર અંગે તે જે કહ્યું છે જબરદસ્ત બધી ચર્ચાઓ છે. તો એક અને તે જ સમસ્ત ક્રિયાકાંડના આડંબરના વિવિધ વિકલ્પરૂપ કોલાહલ. જો આ નિયમસારમાં જ આવે, 6 આવશ્યકી કોલાહલ છે પરમ આવશ્યક અધિકારમાં. શું કીધું? દેવ પૂજા, ગુરુ ઉપાસથી, સ્વાધ્યાય, સંયમ, તપ, એ જે 6 આવશ્યક શ્રાવકોના, અથવા વંદના, સ્તુતિ, આવ્યું ને કાલે, વંદના, સ્તુતિ, પ્રતિક્રમણ, સામાયિક, એ જે મુનિરાજના 6 આવશ્યકો છે, એ 6 આવશ્યકો કોલાહલ રૂપી નદી છે એવું લખ્યું છે આવશ્યક અધિકારમાં. તો કહે છે કોલાહલથી રહિત સહજ શુદ્ધ જ્ઞાન ચેતનાને અતિન્દ્રિયપણે ભોગવતો શાશ્વત રહીને મારા માટે ઉપાદેયપણે રહે છે. બોલો, મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. એ જીવ છે એટલે એવો જીવ ઉપાદેય રૂપે રહે છે. છે એટલે છે માત્ર નહીં, ઉપાદેય છે. શું સમજાણું? પોઈન્ટ પકડાય છે? છે એટલે માત્ર છે એમ નહીં. જો શિયાળામાં ઘણીવાર એવું થાય, આપણે સાવ પાતળા કપડાં પહેર્યા હોય, શોલ હોય, સ્વેટર હોય, તો કોઈ સાધર્મ્ય આપણને કહે ગરમ કપડાં પહેરતા હોય તો, હા છે તો ખરા, ગરમ કપડાં ઘણા છે, 25 શોલ છે, 50 સ્વેટર છે, પણ છે ને આમ ઠંડી ઓછી લાગે. શું કામ સફેદ જૂઠ બોલો છો? ટાળ વાય છે એ સામેવાળાને સમજાય છે, પણ ઓલા અપલક્ષણો છે ને, અપલક્ષણો બધું હોવા છતાં, આ નિશાળમાંની જે છોકરીઓ હોય ને, છોકરીઓ, અહીંયા ગર્લ્સ હાઈસ્કૂલ જ છે અમારે, શિયાળામાં પણ, ભર શિયાળામાં બસમાં આવે જાય, પણ ગરમ કપડાં તો નહીં જ પહેરવાના. મને એક વાત બતાવો, ગરમ કપડાં પહેરવાથી ક્યાં ઉંમર ઘટી જાય છે? અને ઉંમર તો જે છે એ તો છે જ ને. હા, પણ કેવા મૂર્ખાઈના લક્ષણ છે. આપણને આમ ગરમ કપડાં પહેરતા પણ એવું લાગે જાણે કે ઉંમર દેખાય, પણ ઉંમર હોય તો દેખાય જ ને. પણ બધા એને સમજાય કે હું શું કહેવા માગું છું. હા, આ દેહાધ્યાસ છે. કારણ વિના ચાદરો ઓઢી રાખવાની એ દેહાધ્યાસ છે. અને દેહને ગરજ છે છતાં વસ્ત્રાદિક ન પહેરવું, દેખાવો કરવો, એ દેહાધ્યાસ છે. અભી તો મેં જવાન હું. એ મૂરખ રાજ, જે છે એ છે. ખ્યાલમાં આવ્યું? સહજ રહો ને, સરળ રહો ને, દેહની જે જેવી સ્થિતિ છે તે સ્થિતિને સ્વીકાર કરો ને. તો આમાં એ વાત કરે છે, ભોગવતો ધોગો શાશ્વત રહીને મારા માટે ઉપાદેયપણે રહે છે. એટલે માત્ર છે નહીં, ઉપાદેયપણે રહે છે. સિમંદર ભગવાન છે કે મારા માટે છે? બોલો. હું તમને 4-5 વાક્ય પૂછું બધાને.
મંદિર છે કે મંદિર મારા માટે છે? બોલ મિત્તલ. અમારા રાજકોટમાં તો સ્વાધ્યાય ચાલે છે. હા, સ્વાધ્યાયમાં તું કેટલો સ્વાધ્યાય ચાલે છે એની વાત નહીં કર, સ્વાધ્યાયમાં તારી હાજરી કેટલી એની વાત કર. બોલો નીતાબેન. હા, અમારા ગુરુદેવ છે, અમારા ગુરુદેવ છે, અમારા ગુરુદેવ છે, અમારા ગુરુદેવ છે. જૂઠ નહીં બોલ. તારો કેટલો છે બોલ. તારા હૃદયમાં ગુરુદેવ કેટલા છે બોલ. અમે ગુરુદેવને માનીએ, અમે ગુરુદેવને માનીએ. ગુરુદેવનું કેટલું માનીએ એ બોલ. ત્રિકાળી પરમાત્મા છે, કારણ પરમાત્મા છે, કારણ પરમાત્મા છે. પણ કારણ પરમાત્મા છે એનો સ્વીકાર છે? કારણ પરમાત્મા છે એનો સ્વીકાર હોય તો કાર્ય થયા વિના નહીં રહે. ખ્યાલમાં આવ્યો? હોવાથી કાંઈ નથી હોતું. ડબ્બામાં મીઠું હોવાથી રસોઈ કાંઈ સારી નથી થવાની. એમાંની એક ચપટી મીઠું રસોઈમાં, દાળમાં, શાકમાં નાખો. એમ સમયસારમાં ગાથાઓ છે, પણ ગાથામાંથી એક ચપટી પોતાની પરિણતિમાં બેસાડો. તો છે એટલે ઉપાદેય છે. એમાં 102 નંબરની ગાથામાં છેલ્લે જે શુભાશુભ કર્મના સંયોગથી ઉત્પન્ન થતા બાકીના બાહ્ય અભ્યંતર પરિગ્રહો, વાહ, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. તો બાકી બધા ભાવો એટલે પરિગ્રહ છે. શાસ્ત્રમાં જોવો છો બધાય છે લખેલો એમાં. હા, બાહ્ય અને અભ્યંતર પરિગ્રહો તે બધા નિજ રૂપથી બાહ્ય છે. બરોબર. હવે છે વાળી વાત થઈ. હવે પદબ્રહ્મલધારી દેવ શું કહે છે? આમ મારો નિશ્ચય છે. હવે હું આપને પ્રશ્ન પૂછું, લીના, પદબ્રહ્મલધારી દેવનો આવો નિશ્ચય આપણો? નીતાબેન, કુંદ દેવનો આવો નિશ્ચય આપણો? અમૃતચંદ્રાચાર્ય દેવનો આવો નિશ્ચય અમારો? એટલે સંત પુરુષો તો આવો નિશ્ચય કરીને જાય, અને આપણે સાંભળતા સાંભળતા જવાનું કે નિશ્ચય કરીને જવાનું? ખ્યાલમાં આવ્યું? આ ગાથા ઉપર હજી પ્રવચન થયું નથી, કાલે થશે. ચૂકતા નહીં, ચોક્કસ સાંભળજો. આપણે તો 101 નંબરની ગાથા, હા, આપણી પાસે 15-20 મિનિટ છે. 101 નંબરની ગાથા કાઢો. ગઈકાલ રાત્રે આપણે 136માં કળશ પર સ્વાધ્યાય કરેલ છે. જ્ઞાનીનું સવિકલ્પ અને નિર્વિકલ્પ પ્રમાણ કેવું છે એની બધી વાત કરી છે આપણે. 101 નંબરની ગાથા, પાના નંબર 137. એગોય મરદી જીવો એગોય જીવદિશયમ એગ સજાદિ મરણમ એગો સિજ્જતિ નીરવો. શું કહે છે આમાં? જીવ એકલો જ મરે સ્વયં, જીવ એકલો જન્મે. અરે વાહ, એવી સરસ ગાથા છે. મને તો એવું લાગે જાણે ભાગવત ગીતા છે. હા, આ સમયસાર ભાગવત છે. જીવ એકલો જ મરે સ્વયં, જીવ એકલો જન્મે. અરે જીવ એકનો નિપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લય. મને એક વિચાર આવ્યો, ધ્યાનથી સાંભળજો. સ્વાધ્યાય ભવનમાં કદાચ ભૂપતભાઈ અને આપણા મીનાબેન, શૈલાબેન, આપ સૌ ધ્યાનથી સાંભળતા હો. મને વિચાર એવા આ 101 નંબરની ગાથામાં તો એવું કીધું, જીવ એકલો જ મરે, એકલો જ જન્મે, એકલો જ સિદ્ધિને પામે. અને 102 ગાથામાં તો એવું કીધું, મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. વાહ, ગજબની વાત. મને એવું લાગ્યું 101 નંબરની ગાથામાં પર્યાયની પામરતા બતાવે છે, અને 102 નંબરની ગાથામાં દ્રવ્ય સ્વભાવની પ્રભુતા બતાવે છે. શું કીધું?
ભારતીબેન સમજાય તો મજા આવી જાય. 101 નંબરની ગાથામાં જીવવા મરવાની વાત કરી. જીવ જીવે જીવ મરે, એકલો જીવે. અને 102 નંબરની ગાથામાં શું કીધું? મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણમય જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજદી બાહ્ય છે. તો જોરદાર ગાથા કઈ છે બતાવો? 102 વાળી કે 101 વાળી? 1 કે 2 બતાવો? 2 વાળી ને? પણ આપણા જીવનમાં શું હાલે છે? આપણા જીવનમાં 1 વાળું હાલે છે. સમજાણું? હા, બાપુજી ગુજરી ગયા, ડોસી હવે ગુજરવાની તૈયારીમાં છે. હા, અમારા હગ્ગામાં ગુજરી ગયા. જીવવા અને મરવા સિવાયની કોઈ વાત નથી કરતા આપણે. ભારતીબેન અમારા દૂરના હગ્ગા ગુજરી ગયા. અરે જીવન મરણની જ વાતો. જો કાં તો આપણે બર્થડે ઉજવીએ છીએ, કાં તો ઉઠમણું ઉજવીએ છીએ. આપણી હાજરી મંદિરમાં 2 વખત ચોક્કસ હોય. કોક ગુજરી જાય, કોક જન્મ લે. અહીંયા કહીએ મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી બાહ્ય છે ને? અદ્ભુત વાત. તો 101 નંબરની ગાથા. જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મે. અરે જીવ એકનો નિપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે. બહુ અદ્ભુત ગાથા છે. એના ઉપરના તો 2 કળશે પૂરા થયા. 2 શ્લોક પણ ગુરુદેવશ્રીએ લીધા છે. આમાં જો 2 મરણની વાત કરીએ, એક નિત્ય મરણ અને એક ભવ મરણ. નિત્ય મરણ મેં ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં એનો અર્થ કર્યો હતો. ક્ષણ જે ભાવ મરણ છે ને એ નિત્ય મરણ છે. ક્ષણ ભયંકર ભાવ મરને, કાહો રાચી રહ્યો. રાગ દ્વેષ નિરંતર ભાવ મરણ છે. ભાવ મરણ તો એકવાર થાય એટલે દેહ છૂટે, ભાવ મરણ થયું. પણ દેહ તો એક જ વખત છૂટે ને, ત્યાં તો પળે મરે ભાવ મરણ. એક તો એ વાત આમાં લીધી છે. ગુરુદેવશ્રીએ બહુ માર્મિક બધી ચર્ચા આમાં કરી છે. અને જો કે ગઈકાલે આ ગાથા પૂરી થઈ ગઈ છે, બરાબર? આ ગાથા ગઈકાલે પૂરી થઈ અને એ ગાથાની ટીકા પણ બહુ સરસ છે. હું ગાથાની ટીકા વાંચું છું. પાના નંબર 138 કાઢો. 138 ઉપર મૂળ ટીકા છે. અહીં આ ગાથામાં સંસાર અવસ્થામાં અને મુક્તિમાં જીવ નિસહાય છે. હવે આપણે લઈને બેઠા હોય, અમે આની આટલી મદદ કરીએ, અમે ચેરિટીના કામ બહુ કરીએ, અમે સમાજના કામ બહુ કરીએ. અહીંયા કહે છે આત્મા નિસહાય છે. ન સંસારમાં કોઈને મદદ કરી શકે અને ન મોક્ષમાં કોઈ મદદ કરી શકે કોઈને. નિત્ય મરણમાં અને ભવ સંબંધી મરણમાં, એટલે બીજા કોઈની સહાય વિના વ્યવહારથી જીવ જો એકલો જ મરે છે વ્યવહારથી, તથા સાદી શાંત મૂર્તિક વિજાતીય વિભાવ વ્યંજન પર્યાયરૂપ નર નારકાદી પર્યાયોની ઉત્પત્તિમાં આસન્ન અનુપચરિત અસદ્ભુત વ્યવહાર નયના કથનથી સ્વયમેવ જન્મે છે. જીવ જન્મે છે, મરે છે વ્યવહારથી. સર્વ બંધુજનોથી રક્ષણ કરવામાં આવતું હોવા છતાં, યાદ કરો દેવશાસ્ત્રગુરુની પૂજા અને ઓલી પંક્તિ કઈ? सम्राट महाबल सेनानी उस क्षण को टाल सकेगा क्या, अशरण मृत निज काया में वह जीवन डाल सकेगा क्या. अशरण मृत काया में
નિજ જીવન ડાલ સકેગા કે આદિનાથ ભગવાનના મહાબલની પર્યાયને યાદ કર્યા. સમજાય છે? એક તીર કે લગત કૃષ્ણ કી વિનશ ગઈ કાયા. વાહ! એક તીર શું લાગી, કૃષ્ણની કાયા છૂટી ગઈ. આપણે એવું સાંભળીએ નીતાબેન, બાપુજી બાથરૂમમાં ગયા, પગ લપસી ગયો, પડી ગયા, બ્રેન હેમરેજ થયો. બોલો, આવા કિસ્સાઓ બને છે કે નહીં? સ્પીડ બ્રેકર પરથી બાઇક ઉથલાઈ ગઈ, બાઇક પરથી પડી ગયા, જમીન પર આમ માર લાગ્યો, બ્રેન હેમરેજ થયો અને જતા રહ્યા. ઉંબરાને વટાવવા ગયા, પડી ગયા, ગુજરી ગયા. રાત્રે સૂતા સૂતા જતા રહેનારા ઘણા છે. રાત્રે વાતો કરી, સૂતા હતા, સૂઈ ગયા, એ સૂઈએ જ ગયા. બોલો, એવું મરણ આવે છે. હા, ડૉક્ટરો કહે નહીં નહીં હવે બધું ઓકે છે, વાંધો નહીં, ઘરે લઈ જાઓ. પેશન્ટ ઘરે આવે છે, ઘરેથી વિદાય લઈ લે છે. શું છે આ બધું? હા, કેટલો વૈરાગ્ય થવો જોઈએ. સર્વ બંધુજનોથી રક્ષણ કરવામાં આવતું હોવાથી, લાખ હોય ને મણિમંત્ર તંત્ર બહુ હોય, મરતે ન બચાવે કોઈ. છડાળા મણિમંત્ર તંત્ર બહુ હોય. મિત્તલ, દુકાનો હોય, પૈસા હોય, જાયદાદ હોય, કોઈ કોઈને રોકી શકવાના નથી. સમજાય છે? મણિમંત્ર તંત્ર બહુ હોય, મરતે ન બચાવે કોઈ. વાહ! અંદરથી ફડાક દઈને ભેદ જ્ઞાન થઈ જાય. હા, અમારા ડૉક્ટરો આટલા ને અમારા ફલાના ડૉક્ટરો આટલા ને આ આમ ને ઓલું આમ. હા, સર્વ બંધુજનોથી રક્ષણ કરવામાં આવતું હોવા છતાં પણ મહાબળ પરાક્રમવાળા જીવનું, વાહ, અનંત વીરનો ધની છે એવો જીવ એકલાનું જ અનિશ્ચિત હોવા છતાં સ્વયમેવ મરણ થાય છે. બોલો, મરતાને કોણ બચાવે? એકલો જ પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત સ્વાત્મા શ્રિત નિશ્ચય શુક્લ ધ્યાનના બળે નિજ આત્માને ધ્યાયીને રજ રહિત થયો થકો શીઘ્ર નિર્વાણને પામે છે. વાહ! એટલે જો જન્મમાં એકલો, મરણમાં એકલો, તમે વિચાર તો કરો, બધે એકલો 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 એકલો. હા, કેવી સરસ વાત આવી છે. હા, જેની ખરેખર આમ આપણને કલ્પના ન કરી શકીએ. એટલે વિચારો તો કરો તમે, કેટલો વૈરાગ્ય છે આ. જન્મ ટાણે એકલો, મરણ ટાણે એકલો. મેં એકાકી એકત્વ લીએ સબ ही आते, तन धन को साथी समझा था पर એ ભી છોડ ચલે જાતે. જિંદગીમાં આપણે લઈને બેઠા, મારી દીકરી, હા, મારો ઘર, મારો વર, મારા શ્રોતા, મારા વક્તા. શું છે આ બધું? આ મોહના ચાળા નથી? આ મોહની ગહેલતા નથી? બહુ બહુ વિરક્તતા નિરંતર હોવી જોઈએ. હમણાં મેં શ્રીમદજીને કીધું હતું ને વાક્ય, જ્યાં ત્યાંથી હંમેશા અપ્રતિબંધ સેવું. શું સેવું? ખ્યાલમાં આવ્યો? અપ્રતિબંધ સેવું. આ સાંભળ્યું છે ને બધાએ? એકલા જ આવ્યા મનવા. સંભળાય છે બરાબર? અરે સંભળાય છે. એકલા જ આવ્યા મનવા. જો મોબાઈલમાં મેં કાઢીને બેઠો છું અત્યારે, 2 સેકન્ડ પહેલાં જ મેં કાઢ્યો આમાંથી. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના.
જાની કેડીએ કાયાન સાથ દે કાળી કાળી રાતડીએ છાયાન સાથ દે કાયાન સાથ દે ભલે છાયાન સાથ દે ભલે પોતાના જ પંથે પોતાના વિનાના સાથી વિના સંગી વિના એકલા જવા છતાં આ મારા હગા આ મારા કજીન આ મારા ફલાના આ મારા ઢીકણા મોહ ક્યાંય ઢીલો પડે છે આપણો? હા, અરે બહેનશ્રીની ભાષામાં એક વખત દુનિયાથી મરી જાઓ, દુનિયાથી મરો તો આમાં ટપો પડે. ખ્યાલમાં આવ્યું? ભાઈ જીવનમાં બહુ સમજવા જેવું છે, ખૂબ શીખવા જેવું છે. હા, દુનિયાથી મરી જાઓ, દુનિયાથી. બહેનશ્રીના શબ્દોમાં કહીએ, પોતાના જ પંથે પોતાના વિનાના. કોણ આપે બતાવો? સંસારમાં સાથ કોણ આપે અને મોક્ષ માર્ગમાં સાથ કોણ આપે? બહુ આજનું પ્રવચન તો એટલું સરસ છે. ગુરુદેવશ્રીએ વૈરાગ્યના એવા એવા સરસ સરસ મજાના દૃષ્ટાંતો આપેલા છે, બહુ સરસ. બાયડી છોકરા એના ક્યાં હતા? એ તો એના છે, એ તો એની ચીજ છે. હવે એની ચીજમાં કરવું ક્યાં હતું? બોલો, બીજાઓ કરાવે છે એ નહીં. અરે નિગોદમાં 33 સાગર નરકમાં એકલો રહ્યો. ગુરુદેવશ્રી એવું બધું બોલ્યા છે આજે. એટલે ભાઈઓ, આ બહુ વૈરાગ્ય પ્રેરક આખી ગાથા છે. વૈરાગ્ય. જો એક બીજી વાત, 101 નંબરની ગાથા છે ને, સાંભળજો, બહુ સરસ વાત કરું છું. 101 નંબરની ગાથા વૈરાગ્ય અપાવે છે અને 102 નંબરની ગાથા તત્વજ્ઞાન પૂરું પાડે છે. શું કીધું ભારતીબેન? શું સમજાણું? 101 નંબરની ગાથા વૈરાગ્ય અપાવે છે. જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મે, જીવ એકનું નિપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે. એ વૈરાગ્ય અપાવે છે, એ એકત્વને દ્રઢ કરે છે. અને 102 નંબરની ગાથા કહે છે, ભાઈ આ તત્વજ્ઞાન છે મારો સુશાશ્વત. ઓલી ગાથા 101 વાળી વૈરાગ્ય પ્રેરક, 102 નંબરની ગાથા તત્વ પ્રેરક છે. ખ્યાલમાં આવ્યું? તો આ ગાથા ઉપર આજે ગુરુદેવશ્રીના બહુ અદ્ભુત વ્યાખ્યા, બધું ઘણા બધા ઓલા સ્વરૂપચંદજી મલકાપુરવાળા જેમને મોક્ષ માર્ગ મોઢે હતો, પડી ગયા, આમ માથું મૂક્યું અને પડી ગયા. એવા નરકના કેટલા સરસ 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 વૈરાગીના બધા ગુરુદેવશ્રીએ પ્રસંગો એમાં સમજાવ્યા છે. તો આપણે આ 2 ગાથાઓની બધી વાત કરી. જો કે આમાં જે કળશ એક આવેલો છે, કળશ, એ જે કળશ છે ને, એમાં ઓલી સોમદેવ સૂરીનો એક શ્લોક, આમાં આજીવિકા માટે મળેલી દુતારાઓની ટોળી છે, એ શ્લોક આવ્યો ને આજે, એ આ બહુ સરસ છે. પોતે કરેલા કર્મના ફળાનુબંધને સ્વયં ભોગવવા માટે તો એકલો જન્મમાં તેમજ મૃત્યુમાં પ્રવેશે છે, બીજું કોઈ સુખ દુઃખના પ્રકારોમાં બિલકુલ સહાયભૂત થતું નથી. પોતાની આજીવિકા માટે દુતારાઓની ટોળી તને મળી છે. ખોટું નહીં લગાડતા. મારા માટે તમારી ટોળી દુતારાઓની ટોળી છે, તમારા માટે હું દુતારાનો સભ્ય છું. તમે ના પાડવાથી શું થાય? તમારે ના પાડવાથી શું થાય? દુનિયામાં સૌ કોઈ એકબીજાની સાથે સ્વાર્થ સાથે બંધાયેલા છે. પરમાર્થમાં જ પોતાના સ્વભાવ સાથે બંધાયેલા છે. કેમ કે એકબીજાથી પરમાર્થ સદવાનું નથી, એમાં તો લૌકિક સ્વાર્થ જ સદવાનું છે. એટલે વિચારજો, આ 2 ગાથા બહુ સરસ.
અચ્છા, ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય તમે લોકો સાંભળ્યું હશે, જેમાં સાધકની દશામાં નિર્મળ, અનિર્મળ અને મિશ્ર ધારા કેવી હોય છે. બહુ ગજબની બધી ચર્ચા 1 કલાક ઉપર ગઈકાલ રાત્રે આપણે લીધું હતું. હું એનો જે સાર છે એ આખું એક ભજનમાં છે, એક ભક્તિમાં છે, એ હું અહીંયા ગાઉં છું. મને સ્વસ્થતા જ્યાં સુધી છે ત્યાં સુધી. પ્રભુ આપને એક જ્ઞાયક બતાયા, તિહું લોક મેં નાથ અનુપમ જતાયા. બરાબર? એ જોજો, નિર્મળ અનિર્મળ બધી વાત આવશે. યહી રૂપ મેરા મુझे आज भाया, महानंद मैंने स्वयं में ही पाया. બહુ શાંતિથી સાંભળો. પુસ્તક ગ્રંથ બધું બંધ કરી રાખો, આંખો બંધ કરી ભાવથી સાંભળો, બહુ આનંદ આવશે. ભવ ભવ ભટકતે બહુત કાલ બીતા. સંભળાય છે બરાબર બધાને? સંભળાય છે? ભવ ભવ ભટકતે બહુત કાલ બીતા, રહાજ તક મોહ મદિરા હી પીતા, ફિરા ઢૂંઢતા સુખ વિષયો કે માહી, મિલી કિંતુ ન મેં અસહ્ય વેદનાહી. શું છે આ અસહ્ય વેદના મળી એટલે? રાજેશ્રીબેન, સુનિલભાઈ તમને શું કહીએ પંડિતજી, અમે બીજા માટે આટલું આટલું ઘસાઈ ગયા, પણ વળતરમાં લાગણીએ ન મળી. એ મળવાની જ નહોતી, પણ મોહની પટ્ટી બાંધેલી હતી એટલે ઘસાતા હતા. કેમ કે સંયોગોમાં તમે ગમે તેટલો સાથ આપો, વળતરમાં સાતા અને સુખ મળવાની નથી એટલે નથી. યાદ રાખજો એ વાત. महाभाग्य से आपको देव पाया, तिहु लोक में नाथ अनुपम जताया. આ ખબર છે શું છે નીતાબેન? આ વીતરાગ પૂજન છે ને, વીતરાગ પૂજન પંડિતજી રવિન્દ્રભાઈની એની જયમાલા છે. આ વીતરાગ પૂજનની જયમાલા છે. कहाँ तक कहूँ नाथ महिमा तुम्हारी, निधि आत्मा की सो दिखलाई भारी. અમારા સ્કૂલના પ્રિન્સિપલ આવીને બેઠા છે મારી સાથે. મને શોધતા શોધતા આવ્યા, અહીંયા બેઠા છો, મારી આમે જ બેઠા છે. કેટલો ભાગ્યશાળી કહેવાય. તમે ભાગ્યશાળી કે હું ભાગ્યશાળી કે આ ભાગ્યશાળી? દર્શનાબેન બોલો. જો પોતાને ભાગ્યશાળી કહેશો, ધ્યાન રાખજો, જો પોતાને ભાગ્યશાળી કહેશો તો ભાંગશાળી છો. ભાગ્યશાળી વાળી નહીં, અમે તો ભગવાન છીએ. સમજાણું? અરે હા તો પાડો, આમ ડોલો, હા પાડો. મને તો એમ લાગે કે 7મા ગુણસ્થાનમાં છો. હા, कहाँ तक कहूँ नाथ महिमा तुम्हारी, निधि आत्मा की सु दिखलाई भारी, निधि प्राप्ति की प्रभु सहज विधि बताई, अनादि की पामरता बुद्धि पलाई, परम भाव मुझको सहज ही दिखाया. 102 નંબરની ગાથા, મારો સુશાશ્વત, ઈ ગાથા ખ્યાલમાં આવ્યો? परम भाव मुझको सहज ही दिखाया, तिहु लोक में नाथ
अनुपम जताया। विस्मय से प्रभु तुमको निरखता, महामूढ़ दुखिया स्वयं को समझता। ગઈકાલે આવ્યું હતું ને, અજ્ઞાનીને માટે ગહેન છે, અજ્ઞાનીની બુદ્ધિ એમાં ચાલે નહીં, ચાંચ એમાં ડૂબે નહીં. स्वयं स्वयं ही प्रभु दिखे आज मुझको, महाहर्ष मानो मिला मोक्ष ही हो. अरे મને તો સાક્ષાત મોક્ષ મળી ગયો. मैं चिन्मात्र ज्ञायक हूँ, अनुभव में आया, तीनों लोक में नाथ अनुपम जताया. तीनों लोक में नाथ अनुपम जताया. હું તમને ગઈકાલે કહેતો તો 100 નંબરની ગાથા કાફી છે. આજે કહું છું 101 અને 102 આ બે ગાથા વાંચો નિયમસારમાં, સમયસારનો રસપાન કરો અને મુક્તિમાં પહોંચી જાઓ. એક ગાથા કાફી છે. વિચારજો, વાગોળજો. આત્મકલ્યાણના માર્ગે આપણે બધા બની રહીએ એવી મંગલ ભાવના સાથે વિરામ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत